જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે હાથના કંગન આપણે મોતીના ધરાવતા હોય છે એ બનાવીશું. તમે ખાલી એક જ સિંગલ મોતી યુઝ કરીને બી બનાવી શકશો. અત્યારે મેં ઝીણા મોતી સાચા મોતી લઈ લીધા છે અને એક આવું લાંબુ મોતી આવે છે એ બે લઈ લીધા છે. દોરો લઈ લીધો છે અને પડછવા બાંધી લીધા છે. પડછવા કેવી રીતના બાંધવા એનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર મૂકેલો જ છે, તો તમે ઇઝીલી જોઈ શકશો. હાથના કંગન સ્ટાર્ટ કરીએ. એના માટે અત્યારે આપણે 7 મોતી લેવાના રહેશે. તમારે જેવડી સાઇઝમાં બનાવવો હોય કંગન એ રીતના તમે બનાવી શકો. 7 મોતી લઈ અને એક મોટું મોતી લાંબુ લઈ લેવાનું છે અને પાછું 7 મોતી લઈ લેવાના. અને આ સાઈડ બી પડછવા બાંધી લેવાના. પડછવા બંધાઈ જાય પછી જે ફર્સ્ટ મોતી પડછવા પાસેનું જે ફર્સ્ટ મોતી હોય ને એમાંથી નીકળી જવાનું છે. એમાંથી નીકળ્યા બાદ અત્યારે 6 મોતી ટોટલ હોય એટલે 6 મોતી લઈ લેશું, કેમ કે એકમાંથી તો ઓલરેડી નીકળી ગયા છીએ અને 7 મોતી આપણે ટોટલ લીધા હતા, તો 6 મોતી રહ્યા હોય એટલા માટે 6 મોતીમાંથી નીકળી જશું. 6 મોતી લઈ લેશું અને પછી આ જે મોટું મોતી છે એમાંથી નીકળી જવાનું અને પાછા 6 મોતી લઈ લેશું. 6 મોતી લઈ અને આ જે લાસ્ટ મોતી હોય પડછવા પાસેનું આ સાઈડ બી એમાંથી નીકળી જશું. બહુ જ સિમ્પલ છે અને એકદમ સુંદર લાગશે. પછી અહીંયા 2-3 વખત ગાંઠ વાળી અને દોરો કટ કરી લેશું. તો રેડી છે ઠાકોરજી માટેના હાથના કંગન, જે એકદમ સિમ્પલ છે. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને આ ડિઝાઇન કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.